નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આંગણવાડી તેડાગર મહિલાઓએ આક્રમક મૂડમાં સાબરકાંઠામાં ત્રિદિવસીય હડતાલનો કરાયો પ્રારંભ। મહિલાઓએ વિવિધ વળતર માંગણીઓને લઈને કરી રજૂઆત। તાલુકા તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે આપ્યો આવેદનપત્ર। વિવિધ પડતર માંગણીઓને લઈ મહિલાઓનો આક્રોશ। મહિલાઓને આપવામાં આવતી ઓનલાઈન કામગીરી સામે વિરોધ। આંગણવાડી કેન્દ્રો બંધ કરી મહિલાઓ નોંધાવશે વિરોધ। આવનાર દિવસોમાં આંગણવાડીઓ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। આવનાર દિવસોમાં માંગણીઓ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। હિંમતનગર સહિતની મહિલાઓએ સરકાર સામે ઠાલવ્યો રોષ। પગાર વધારા સહિત વિવિધ માંગણીઓ સરકારમાં ધરતાલે। મેં આજે આવેદનપત્ર આપ્યું છે। અમે 3 દિવસ 18-19-20 3 દિવસ અમે કામથી હરગારવાના છે। જે અમારા હાઈકોર્ટના ચુકાદાનો પગારનો જે અમલ 24,800 અને તેડાગરનો 20,300નો છે એ અમલમાં નથી કર્યો અને અમારા પોષણ ટેકરમાં એટલી નવી એપ્લિકેશનો ડાઉનલોડ કરીને આપવામાં આવી છે જે અમારી બેન થતી નથી। એના માટે અમે ઓનલાઈન કામગીરી તો બંધ કરી જ છે, પણ હવે 3 દિવસ સુધી અમે આંગણવાડીના તારાબંધી કરવાના છીએ, કામથી હરગારવાના છીએ, કાર્યકર તેડાગર બધા। અમે બધા આખા ગુજરાત આંગણવાડી તમામ મહિલાઓ અમે જોડાયેલા છીએ। અમારી સરકારશ્રીને એક જ માગણી છે કે પહેલાં તો અમારા હાઈકોર્ટનો ચુકાદાનો અમલ કરો કે જે અમને પગાર હાઈકોર્ટે જે કર્યો છે એમને આપવું અને અમારું કામનું મોબાઈલમાં જે કામની જે કામગીરી છે એ થોડીક ઓછી થાય અને અમારી જોડે મોબાઈલ નથી, અમે અમારા મોબાઈલથી પણ કામ કરીએ છીએ। તો સરકારને અમારી એટલી જ વિનંતી છે કે આ બહેનોની સાંભળે અને સમજે અને થોડું અમારા પ્રત્યે દયાનો ભાવ રાખી અને અમારું જે થતું હોય એ કરે। અમે 3 દિવસ અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આનાથી ઉચ્ચ અગારી અમે હડતાલ પર કરીશું જોરદાર। એ સરકારને જોયું રહેશે। હવે પટેલ, મારું નામ પટેલ મીનાબેન કે ઇલુડ છે। જો